હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.28 નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? અહીંયા 4 કેસ આપેલા છે: 1 ગ્રામ EU, 1 ગ્રામ Na, 1 ગ્રામ Li અને 1 ગ્રામ Cl2. તો જ્યારે પણ પરમાણુની સંખ્યા શોધવાની હોય તો સૌથી પહેલાં આપણને મોલ શોધવાના. ઓકે, તો બધાના મોલ શોધી દઈએ. મોલ શું હોય છે? આપેલ વજન W અપોન આણ્વીય દળ કે પરમાણ્વીય દળ જે બી. તો આપેલ દળ કેટલું છે EU માટે? EU એટલે કે સોનું કેટલું છે? 1 ગ્રામ અપોન એનું આણ્વીય દળ કેટલું થાય છે? 197. અને આ તો આવી ગયા મોલ. ઓકે, હવે મોલમાંથી જો પરમાણુની સંખ્યા શોધવી હોય તો મોલને એટલે કે 1.1 અપોન 197 ને એને વડે ગુણી દેવાનું. એને એટલે કે એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર વડે ગુણીએ તો કોઈ પણ જો હોય મોલ એના પરમાણુ કે અણુની સંખ્યા આવી જાય છે. ઓકે, સિમિલરલી જો સોડિયમ માટે ગણીએ તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ વજન અપોન આણ્વીય દળ કે પરમાણ્વીય દળ. આપેલ વજન કેટલું છે? અગેન 1 ગ્રામ જ છે. અને આણ્વીય દળ કેટલું છે? એનએનું હોય છે 23. ઓકે, આ અહીંયા મોલ અને મોલથી હવે પરમાણુની સંખ્યા શોધવી છે તો એને વડે ગુણી દઈશું. ઓકે, સિમ્પલ. હવે લિથિયમ માટે કરીએ તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ વજન અપોન આણ્વીય દળ. આપેલ વજન અગેન 1 ગ્રામ અને મોલિક્યુલર માસ મતલબ આણ્વીય દળ છે લિથિયમનું 7. આ આયા મોલ. હવે મોલમાંથી શું શોધીશું? પરમાણુની સંખ્યા. તો એને વડે ગુણી દેવાનું, એવોગેડ્રો નંબર. હવે Cl2 માટે મોલ આપેલ વજન અપોન આણ્વીય દળ. આપેલ વજન 1 ગ્રામ, બધામાં 1 ગ્રામ જ છે આણ્વીય દળ. હવે અહીંયા છે Cl2 મતલબ 2 Cl. 1 Clનું કેટલું થાય છે? 35.5. તો 2 Clનું કેટલું થશે? 71. તો આવી ગયું 71. આ આયા મોલ. હવે મોલમાંથી આપણને શોધવાનું છે પરમાણુની સંખ્યા. તો આ લખી દીધા મોલ અને ગુણ્યા Na. અને આ જે છે અહીંયા 2 Cl આપેલા છે 2. આપણને શોધવાનું શું છે? પરમાણુ. અને આ Cl2માં કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. તો અહીંયા આપણને 2 ગુણવું પડશે. કેમ આપણે બીજા કોઈમાં 2 ના કર્યું? કેમ કે એ બધા તત્વ હતા. Li ખાલી એક જ Li હતો. આ પણ ખાલી તત્વ છે મતલબ એક જ છે, એક જ પરમાણુ. અને આ પણ એક જ પરમાણુ છે. પણ અહીં શું છે? 2 Cl છે એટલે આપણે 2 ગુણ્યા. ઓકે, હવે જોઈએ તો 2 એટલે કે 2 ભાગ્યા 71 કરીએ એટલે 1 અપોન 35.5 ગુણ્યા Na. હવે જોઈએ તો બધામાં અંશ સેમ છે, 1 1 1 1. તો હવે આપણે છેદ દેખીએ તો જેનો જે છેદ છે એ નાનો હોય તો એનો જવાબ કેવો આવશે? મોટો. દેખો 35.5, 7, 23 અને 197. આ બધામાંથી નાનો કોણ છે? 7. તો આનો જે જવાબ આવશે એ મોટો આવશે. મતલબ આ જે છે લિથિયમ એમાં સૌથી વધારે પરમાણુની સંખ્યા હશે. ઓકે, હવે વાત કરીએ શેમાં સૌથી ઓછા પરમાણુ હશે? તો 35.5, 23 અને 197 માંથી સૌથી મોટું કોણ છે? સૌથી મોટું આ છે 1 ગ્રામ EU. 1 ગ્રામ EUમાં સૌથી ઓછા હશે. આમાં હશે સૌથી ઓછા. ઓકે, અને આમાં છે સૌથી વધારે. ઓકે, સૌથી વધારે પરમાણુ. ઓકે, થેન્ક યુ.